વૈભવ સૂર્યવંશીએ આઈપીએલની અંદર જે કારનામું કર્યું છે એની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને તાજેતરની અંદર એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે વૈભવ સૂર્યવંશી એક જબરજસ્ત સૂર્ય છે અને જ્યારે 15 વર્ષની ઉંમરે અમે ગિલ્લી દંડા પણ બરાબર નહીં રમી શકતા હતા ત્યારે આ છોકરો જબરજસ્ત બેટિંગ કરી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ આઈપીએલની અંદર જે કારનામું કર્યું છે એની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે અને બધા જ એમ કહી રહ્યા છે કે આ 15 વર્ષનો છોકરો આટલી ખતરનાક બેટિંગ કેવી રીતના કરી શકે છે, આટલા સિક્સર્સ બાઉન્ડ્રીઓ કેવી રીતના મારી શકે છે. અને હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM ઇન્દોર વૈભવ સૂર્યવંશીનો કેસ સ્ટડીમાં સામેલ કરવા માટે જઈ રહ્યું છે કે વૈભવ સૂર્યવંશીની આ જે ખતરનાક બેટિંગ છે, સિક્સરો મારવાની જે સ્ટાઇલ છે એની પાછળના કારણો શું છે એના વિશે IIM ઇન્દોર સ્ટડી કરવાનું છે. તો IIM ઇન્દોર તો એકદમ સાયન્ટિફિકલ સ્ટડી કરશે અને ઘણા બધા મુદ્દાઓ બહાર લાવશે, પરંતુ અમે થોડીક પ્રારંભિક એ માહિતી શોધી છે કે એવું જે કયું કારણ છે કે આટલા 15 વર્ષની ઉંમરમાં વૈભવ સૂર્યવંશી IPL 2026ની અંદર છવાઈ ગયો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોર વૈભવની સફળતા પર એક સ્ટડી કરવાનું છે, એક સંશોધન કરવાનું છે. એના વિશે વાત કરતાં પહેલાં IPL 2026ની અંદર વૈભવ સૂર્યવંશીએ જે કારનામા કર્યા છે એ જોઈ લઈએ તો 16 મેચની અંદર બેસ્ટ 103 રન, 100 રન સેન્ચુરી એક વખત, 3 વખત 50, 63 ચોગ્ગા માર્યા છે, 72 સિક્સર માર્યા છે અને સ્ટ્રાઇક રેટ 237.31. આ 15 વર્ષના છોકરાએ ક્રિસ ગિલનો 14 વર્ષનો રેકોર્ડ કે જે સૌથી વધારે 59 સિક્સર મારેલા એ રેકોર્ડ બી તોડી નાખ્યો અને વૈભવ સૂર્યવંશીએ ને ઓરેન્જ કેપ બી મેળવી છે. એટલે 5થી વધારે એવોર્ડ વૈભવ સૂર્યવંશીને મળ્યા છે. હવે IIM ઇન્દોર છે એ વૈભવ મોડેલ ઉપર દેશની પહેલી મલ્ટીડિસિપ્લિનરી સ્ટડી કરવાનું છે, જેની અંદર સ્પોર્ટ્સ સાયકોલોજી મેનેજમેન્ટ એક્સપર્ટ એ બધા મળીને નાની ઉંમરમાં મોટી સફળતાના ફોર્મ્યુલા શોધવાના છે. રાજસ્થાન રોયલ્સમાંથી રમતા વૈભવે સૌથી વધુ 72 સિક્સર ફટકાર્યા અને ક્રિસ ગેલનો 14 વર્ષનો રેકોર્ડ તોડ્યો. IIM આ વાતનો અભ્યાસ કરવાનું છે કે વૈભવની જે સક્સેસ ફોર્મ્યુલા છે એને ડીકોડ કરવા માટે શું શું જરૂરી છે એ બધું IIM શોધશે. IIMના ડાયરેક્ટર હિમાંશુ રોયે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ વૈભવ સૂર્યવંશી પર જે સ્ટડી કરવાનો છે એમાં વૈભવની સિદ્ધિઓનું વિશ્લેષણ કરવામાં આવશે અને નાની ઉંમરે ઉત્કૃષ્ટ પ્રતિભાઓને આકાર આપવા માટે માનસિક, સામાજિક, પારિવારિક અને સંસ્થાકીય પરિબળો શું રોલ ભજવ્યો એનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે. હિમાંશુ રોયે એવું કીધું કે આ અભ્યાસની અંદર વૈભવ સૂર્યવંશીની સફળતાના માપદંડ તો તપાસવામાં આવશે જ, પરંતુ સાથે સાથે ડાર્ક સાઈડ ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવશે, કારણ કે નાની ઉંમરમાં પ્રસિદ્ધિ, કરોડોની ઓફર, સોશિયલ મીડિયાનું દબાણ એ ટેલેન્ટને વિચલિત કરી શકે છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે લાંબા સમય સુધી વૈભવ સૂર્યવંશીનું ટેલેન્ટ કેવી રીતના જાળવી શકે અને કેવી રીતના વધારે લોકોને પ્રેરિત કરી શકે એ બધી બાબતો પણ અમે શોધીશું અને કોર્પોરેટ જગતને ટેલેન્ટ મેનેજમેન્ટનું એક નવું મોડેલ પણ મળી શકે છે. હવે આ તો IIM તો અભ્યાસ કરશે અને એમાં ઘણી બધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ છોકરો મેદાન ઉપર આટલી સ્વસ્થતાથી અને આટલી સારી રીતના આવતાની સાથમાં સિક્સર ફટકારવા
અને બાઉન્ડ્રી પર જ વધારે ફોકસ કરવા, એ બધું કેવી રીતના કરી શકે એનો સ્ટડી કરશે. પરંતુ અમે થોડીક એવી વિગતો ભેગી કરી છે કે કયા એવા કારણો છે કે જેને લીધે વૈભવ સૂર્યવંશી આટલું સારું બેટિંગ કરે છે. તો સૌથી પહેલું કારણ એ છે કે એની ડર વગર રમવાની માનસિકતા છે. વૈભવનું સૌથી મોટું હથિયાર ટેકનિક નથી, એનું સૌથી મોટું હથિયાર છે માનસિકતા. ક્રિકેટ વિશ્લેષકોનું કહેવું છે કે વૈભવ જ્યારે મેદાન ઉપર આવે છે ત્યારે આઉટ થવાના ડરથી એ રમતો નથી, પરંતુ બાઉન્ડ્રી મારવાનો અવસર કેવી રીતના શોધવો એની ઉપર વૈભવ સૂર્યવંશીનું ફોકસ હોય છે. બીજું કારણ એ છે કે એની અસાધારણ બેટ સ્પીડ છે. એની બેટની સ્વિંગ એટલી ઝડપી છે કે બોલ સાથે જ્યારે બેટ અથડાય છે તો એક પાવર એની અંદરથી જનરેટ થાય છે. અને કેટલાક જે વિશ્લેષકો છે એ બેટની સ્પીડને તેની ઉંમર માટે અસાધારણ ગણાવે છે. એના કોચનું પણ કહેવું છે કે એ એટલી ઝડપે બેટ ફેરવે છે કે જેને કારણે ઇઝીલી બાઉન્ડ્રી ચાલી જાય છે. ત્રીજું કારણ છે વૈભવની નિર્ણય લેવાની ક્ષમતા. વૈભવ બોલ પિચ થયા પછી પણ સારી રીતના શોટને પસંદ કરી શકે છે. અને એના કોચે એક વખત એવું કીધેલું કે વૈભવ સૂર્યવંશી માત્ર 0.3 સેકન્ડની અંદર બોલને ઓળખી અને એને શોટ એ પસંદ કરે છે. સ્પિનર કે પેસર શું કરવાનો પ્રયાસ કરે છે તે વાંચવા માટે એને વધુ સમય મળે છે અને એને કારણે એના જે મિસ હિટ છે એ ઓછા થાય છે અને એ ક્લીન શોટ વધારે મારી શકે છે. ચોથું કારણ એ છે કે વૈભવ સૂર્યવંશી બહુ જ ભારે પ્રેક્ટિસ કરે છે. એના બાળપણના કોચે એક વખત એવું કીધેલું કે વૈભવ એક સેશનની અંદર 400થી 500 બોલ સુધી પ્રેક્ટિસ કરે છે. એટલે એને બિલકુલ એનું ફોકસ હોય છે બોલ તરફ. જ્યારે બોલર બોલ નાખે ત્યારે એની આંખો માત્ર બોલને જુએ છે. આપણે મહાભારતની અંદર વાંચેલું છે કે ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનને પૂછ્યું કે ઝાડ પર શું દેખાય છે, તો એણે કીધેલું કે મને માત્ર પક્ષીની આંખ દેખાય છે. જ્યારે બીજા બધાએ એમ કીધેલું કે પક્ષીનું શરીર દેખાય છે, આ દેખાય છે, પણ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાયેલું. સેમ એવું વૈભવનું છે. એની નજર માત્ર બોલ ઉપર હોય છે, એ સિવાય એને બીજું કશું દેખાતું નથી. બીજો પાંચમો મુદ્દો છે પાવર પ્લેનું ગણિત. વૈભવને એટલી ખબર છે, એના કોચે એને શીખવાડેલું બી છે કે પાવર પ્લે જ્યારે રમાય ત્યારે ફિલ્ડરોનું ઓછા હોય છે. મતલબમાં ફિલ્ડિંગમાં એક પ્રતિબંધ હોય છે. એટલે ગ્રાઉન્ડ તમે 6 or 4 મારો તો એ તરફ ફિલ્ડરો ઓછા હોય છે. તો એનો વધારેમાં વધારે ફાયદો મેળવવાનો વૈભવ પ્રયાસ કરે છે અને એને કારણે પાવર પ્લેમાં દર બીજી બોલે બાઉન્ડ્રી ફટકારવાની કોશિશ કરે છે. ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે ફાસ્ટ બેટ સ્પીડ, મોડું રિએક્શન, ભારે પ્રેક્ટિસ અને નિર્ભય માનસિકતા, આ 4 વસ્તુઓ વૈભવ સૂર્યવંશીને અનોખો બનાવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.